विद्यार्थी मित्रों, आज આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું। ધોરણ 12 બાયોલોજી, પ્રકરણ 13 સજીવો અને વસ્તી। બરાબર। સજીવ વિશ્વ એટલે કે ઘણા બધા સજીવો ધરાવે છે અને તે આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ સજીવ છે। બરાબર કે આપણું સજીવ છે એ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે। બરાબર કે સજીવ વિશ્વ એટલે કે ઘણા બધા સજીવો ધરાવે છે, તેમાં આકર્ષક અને નવાઈ પમાડે એવા। બરાબર। પછી આપણે જોઈએ કે સંગઠનના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા જટિલતાને સમજવા પ્રયત્ન કરીએ। બરાબર કે સજીવ અને વસ્તીની રચના કેવી રીતે થાય છે કે સંગઠનના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ એ આપણે જોઈશું કે પહેલાં આપણે અણુની રચના થાય। બરાબર। સૌપ્રથમ અણુ, પછી અણુમાંથી મહાઅણુની રચના થાય, મહાઅણુમાંથી કોષોની રચના થાય, મહાઅણુઓ ભેગા થઈને કોષોની રચના થાય, કોષો ભેગા થઈને પેશીની રચના થાય, પેશીઓ ભેગી થઈને અંગોની રચના થાય, અંગોમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી સજીવ, સજીવમાંથી વસ્તી। બરાબર। સજીવોની રચના થાય, અંગતંત્રો ભેગા થઈને શું થાય? સજીવની રચના થાય, અને સજીવો ભેગા થઈને વસ્તી। બરાબર। અને વસ્તી ભેગી થઈને સમુદાય, એક સમાજ રચાય છે, અને સમુદાયો ભેગા થઈને નિવસન તંત્ર, અને નિવસન તંત્રો ભેગા થઈને જૈવ વિસ્તારોની રચના થાય છે। બરાબર કે આજે આ પ્રકરણમાં આપણે સજીવો અને વસ્તી વિશે વાત કરવાની છે। બરાબર કે હવે આપણે જોઈશું કે પરિસ્થિતિ વિદ્યા પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે એલેક્ઝાન્ડર વોન હલ્બોટ હતા। બરાબર। અને એની પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા કોણે આપી હતી? તે ઓડમે। બરાબર। આ યાદ રાખવાનું, એમસીક્યુમાં પૂછાઈ શકે। પરિસ્થિતિ વિદ્યાના પિતા એલેક્ઝાન્ડર વોન હલ્બોટ, અને વ્યાખ્યા કોને આપી હતી? તો ઓડમે। બરાબર। તો વ્યાખ્યા શું કહે છે કે સજીવો વચ્ચેની તથા સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓના અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા કહે છે। શું કહે છે કે સજીવો વચ્ચે અને સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે। બરાબર કે ભૌતિક પર્યાવરણ અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે કે પરિસ્થિતિ વિદ્યા। સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાને શું કહેવામાં આવે છે કે પરિસ્થિતિ વિદ્યા। તો પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે। બરાબર કે મૂળભૂત પરિસ્થિતિ વિદ્યા છે એ જૈવ વિજ્ઞાનના કેટલા સ્તરો સાથે? કે 4 સ્તરો સાથે સંલગ્ન છે। તો તેમાં સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારોનો સમાવેશ થાય છે। બરાબર। સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારોનો સમાવેશ થાય છે। તો આ પ્રકરણમાં આપણે સજૈવિક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું। સજૈવિક એટલે કે સજીવો। આ પ્રકરણમાં આપણે સજીવો અને વસ્તી વિશે વાત કરીશું। બરાબર। તો પહેલો આપણે જોઈએ ટોપિક કે સજીવો અને તેનું પર્યાવરણ। બરાબર। આ ટોપિક છે કે સજીવો અને તેનું પર્યાવરણ, ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ। બરાબર કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટે પ્રયત્નો કરેલા છે। બરાબર કે સજીવો પોતાના પર્યાવરણમાંથી ટકી રહેવા અને પ્રજનન કરવા માટે અનુકૂલિત હોય છે। એ સજીવો પોતાના પર્યાવરણ પ્રત્યે અને પ્રજનનના સંદર્ભે એ અનુકૂલિત હોય છે। બરાબર। પ્રજનન કરવા માટે અને પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થવું તે સમજવા માટે પ્રયત્નો કરે છે। કે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો હશે કે બરાબર કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિભ્રમણ કરે છે, અને તેની ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા અને અવધિ સમયગાળામાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે। એટલે કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, એ તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં કેવી રીતે પરિવર્તનો ફેરવે છે, અને જુદી જુદી ઋતુઓમાં
એ પરિણમે છે, બરાબર. કે આ ફેરફારો છે એ વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, બરાબર. કે આ ફેરફારો છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં કેવી રીતે પરિવર્તનો કરે એ ફેરફારો વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ એમાં રણ વિસ્તાર, વર્ષાવનો, ટુંડ્ર પ્રદેશો. તો ટુંડ્ર પ્રદેશો શું કહેવામાં આવે છે કે ટુંડ્ર પ્રદેશોને ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર ધરાવે છે, બરાબર. કે ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર ધરાવે છે. એ આકૃતિમાં દર્શાવેલું છે. આપણે જોઈએ આકૃતિ. તો સૌથી નીચે શું દર્શાવ્યું છે કે આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર વિસ્તાર, બરાબર. એ શું કીધું છે કે ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત, એટલે કે આ અહીંયા શું દર્શાવ્યું છે કે સરેરાશ વાર્ષિક તાપમાન. પછી અહીંયા શું દર્શાવ્યું છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત. તો વૃષ્ટિપાતમાં શું, વૃષ્ટિપાત એટલે કે વરસાદ અને બરફ વર્ષા કે હિમ પ્રતાપ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. વૃષ્ટિપાતમાં વરસાદ, બરફ વર્ષા, બરફ પડે અને હિમ પ્રતાપ એટલે કે વરસાદ પડે એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. વૃષ્ટિપાતમાં સરેરાશ વાર્ષિક મૂલ્ય, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત સેન્ટીમીટરમાં દર્શાવ્યું છે અને સરેરાશ વાર્ષિક તાપમાન સેલ્સિયસમાં દર્શાવ્યું છે. તો સૌથી નીચે શું છે કે આર્કટિક આલ્પલાઇન ટુંડ્ર વિસ્તાર, બરાબર, ટુંડ્ર પ્રદેશો, એમાં વૃષ્ટિપાતનું તાપમાન કેટલું છે, વૃષ્ટિપાત કેટલું દર્શાવે છે કે 0 આશરે 125 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, બરાબર. ત્યાં પછી સરેરાશ વાર્ષિક તાપમાન કેટલું છે, એમાં 0 થી -10 સુધી ત્યાં ટુંડ્ર વિસ્તારોમાં બરફ વધારે પડે, ઠંડી વધારે પડે, એટલે -10 સેલ્સિયસથી 0 થી -10 સેલ્સિયસ સુધીનો વરસાદ તાપમાન ત્યાં ધરાવે છે. અને વરસાદ કેટલું છે 0 થી 125 સેન્ટીમીટર જેટલો, બરાબર. પછી બીજું આગળ છે કે શંકુદ્રુપ વન, બરાબર. કે શંકુદ્રુપ વનમાં જોઈએ તો તાપમાન ત્યાં કેટલું છે 0 થી લઈ આશરે કેટલું હશે 14 જેટલું, બરાબર. 0 સેલ્સિયસથી 14 સેલ્સિયસ જેટલું શંકુદ્રુપ વનમાં તાપમાન છે, બરાબર. અને ત્યાં વૃષ્ટિપાત વરસાદ કેટલો પડે છે કે 50 થી લઈ 250 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, બરાબર, ત્યાં શંકુદ્રુપ વનમાં. પછી આપણે આગળ જોઈએ કે શીતોષ્ણ વન, સમશીતોષ્ણ વનમાં તાપમાન કેટલું ધરાવે છે કે 10 સેલ્સિયસથી આશરે કેટલું છે 24 સેલ્સિયસ, બરાબર. અને ત્યાં વરસાદ કેટલો ધરાવે છે, વરસાદ કેટલો છે આશરે જોઈએ તો 75 સેન્ટીમીટરથી આ વચ્ચે છે, બરાબર. 75 સેન્ટીમીટરથી 225 સેન્ટીમીટર જેટલો વરસાદ છે, બરાબર, સમશીતોષ્ણ વનમાં. પછી આપણે આગળ જોઈએ કે ઉષ્ણકટિબંધીય વન, બરાબર. ઉષ્ણકટિબંધીય વનમાં વરસાદ સૌથી વધારે પડે ત્યાં, બરાબર. અને તાપમાન ઓછું છે, બરાબર. ત્યાં 20 થી 24 સેલ્સિયસ જ તાપમાન છે ત્યાં. અને વરસાદ સૌથી વધારે પડે છે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, એટલે કે આ 150 થી લઈને 400 સેન્ટીમીટર જેટલો ત્યાં વરસાદ પડે, બરાબર. પછી આપણે જોઈએ તૃણભૂમિ, તો ઘાસના વિસ્તારો, બરાબર. તૃણભૂમિ એટલે કે ઘાસના વિસ્તારોમાં તાપમાન કેટલું છે 2 થી લઈ 25 સેલ્સિયસ તાપમાન છે. અને ત્યાં વરસાદ કેટલો પડે છે કે ત્યાં 50 એટલે કે 25 સેન્ટીમીટરથી તૃણભૂમિમાં વરસાદ કેટલો પડે છે 25 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ ત્યાં પડે છે. વૃષ્ટિપાત, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત કેટલા સેન્ટીમીટર છે કે 50 થી 100 સેન્ટીમીટર જેટલું વરસાદ છે, બરાબર.
અને તાપમાન કેટલું છે કે 0 થી 2 થી લઈ 25°C જેટલું તાપમાન ધરાવે છે, બરાબર। પછી આપણે આગળ જોઈએ કે રણભૂમિ, રણ વિસ્તારોમાં 5°C થી 22°C જેટલું તાપમાન જોવા મળે છે ત્યાં। અને રણભૂમિમાં વરસાદ કેટલો છે, સૌથી ઓછો વરસાદ પડે છે, બરાબર ત્યાં। અને સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળે છે કે ઉષ્ણકટિબંધીય વનોમાં। આ આલેખ છે એ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર, કે રણભૂમિ લખેલું હોય, પછી તૃણભૂમિ હોય, ઉષ્ણકટિબંધીય, પછી અહીંયા ખાલી જગ્યા આપ્યું હોય કે શીતોષ્ણ વન, અહીંયા ખાલી જગ્યા આપ્યું અને તમારે જવાબ આપવાનો હોય કે પછી શંકુદ્રુપ વન, આર્કટિક, આલ્પલાઇન, ટુન્ડ્ર વિસ્તારો, બરાબર। તો આ રીતે MCQમાં પૂછાઈ શકે આર્યો આલેખ, બરાબર, આ ધ્યાનમાં રાખવાનો। હવે આપણે જોઈએ કે જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે। એટલે કે જૈવ વિસ્તારની અંદર પ્રાદેશિક, ક્ષેત્રીય એટલે કે પ્રાદેશિક અને સ્થાનિક વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય, બરાબર, કે જૈવ વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે, બરાબર। પછી આપણે જોઈએ કે ભારતના મુખ્ય જૈવ વિસ્તારોમાં કોનો સમાવેશ થાય છે કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, પછી પર્ણપ્રપાતી વન, રણ અને સમુદ્ર તટનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર। એ આપણે બુકમાં આપેલું છે કે આ વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, બરાબર, એ આવા દેખાય, બરાબર। પછી બીજું છે પર્ણપ્રપાતી વન, બીજું છે આ પર્ણપ્રપાતી વન, બરાબર। પછી રણ પ્રદેશ અને સમુદ્ર તટ, બરાબર। ભારતમાં મુખ્ય જૈવ વિસ્તારોમાં કોનો સમાવેશ થાય છે કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, પર્ણપ્રપાતી વન, રણ અને સમુદ્ર તટનો સમાવેશ થાય છે, બરાબર। પછી આપણે જોઈએ કે પૃથ્વી પર ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડા જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે। એટલે કે પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું જ નથી, બરાબર, તેમાં અતિશય અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે। તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે શેકી નાખતું રાજસ્થાનનું રણ, બરાબર, એ રાજસ્થાનનું રણ, બરાબર, ગરમ દજાડતું શેકી નાખતું રાજસ્થાનનું રણ। પછી નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો એટલે કે સતત વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, બરાબર। પછી ગહન મહાસાગરીય ખાઈઓ એટલે કે ઊંડા સમુદ્રની ખાઈઓ, પછી વેગવંતા પ્રવાહો એટલે કે મુશળધાર પ્રવાહો, પછી બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, એટલે એને શું કહેવામાં આવે છે, તુષાર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। પછી ઊંચા પર્વત શિખરો, પછી ઉકળતા ગરમ ઝરણા, દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર, સખત અને કઠોર નિવાસસ્થાનમાં। એટલે કે પૃથ્વી પર સજીવ જીવન ફક્ત થોડા જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે। એટલે તેમાં આપણે ઉદાહરણ તરીકે આપણે જોયું કે શેકી નાખતું રાજસ્થાનનું રણ, પછી નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો એટલે કે સતત વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, પછી ગહન મહાસાગરીય ખાઈઓ તો ઊંડા સમુદ્રની ખાઈઓ, મુશળધાર વરસાદ, મુશળધાર પ્રવાહો, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો એટલે કે તુષારભૂમિ, પછી ઊંચા પર્વતીય શિખરો, પછી ઉકળતા ગરમ ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો, બરાબર। પછી સૌથી મહત્ત્વના પરિબળોની આપણે વાત કરીએ કે અજૈવિક પરિબળોમાં
તાપમાન, પાણી, પ્રકાશ અને જમીનનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, કે આ નિવાસસ્થાનોમાં એટલે કે રહેઠાણોમાં કોનો સમાવેશ થાય છે કે રોગકારકો, પરોપજીવી, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે તેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે અને તેવા ઘટકો પણ સમાવેશી છે. બરાબર, આંતરક્રિયા એટલે કે એક સજીવ બીજા સજીવ સાથે જોડાયેલ હોય છે. રોગકારકો, પરોપજીવી, ભક્ષકો અને સજીવના એવા સ્પર્ધકો કે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. બરાબર, કે એકબીજા સાથે જોડાયેલા હોય છે, એક સજીવ બીજા સજીવ સાથે જોડાયેલ હોય છે. પછી આપણે જોઈએ કે લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો છે. એટલે કે લાંબા ગાળાની સમયગાળા દરમિયાન સજીવોની પ્રાકૃતિક પસંદગી દ્વારા અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું અને ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો છે. બરાબર, એ વિકાસ સાધ્યો તેથી સજીવોને ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિને તફાવત હોય છે. બરાબર, કે સહન કરવા માટે સક્ષમ હોય છે, કે તે સજીવો સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા એટલે કે સંશોધનો અને પ્રાપ્તિસ્થાનો. બરાબર, સ્ત્રોતોની વિવિધતામાં સંશોધનો કે પ્રાપ્તિસ્થાનો સમાવેશ કરવામાં આવે છે અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવનશૈલી રચે છે. બરાબર, આપણે શું વાત કરીએ કે સજીવો અને તેનું પર્યાવરણ. બરાબર, એમાં આટલું યાદ રાખવાનું. પેલો આલેખ આગળનો આલેખ MCQમાં પૂછાઈ શકશે. પછી આ ઉદાહરણો, શેકી નાખતું રાજસ્થાનનું રણ. પછી વૃષ્ટિપાતમાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે રણભૂમિ, તૃણભૂમિ, પછી ઉષ્ણકટિબંધીય વન, શીતોષ્ણ વન, શંકુદ્રુપ વન, આર્કટિક અને આલ્પલાઇન ટુન્ડ્ર વિસ્તારો. બરાબર, પછી મહત્ત્વના પરિબળોમાં તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન. પછી નિવાસસ્થાનોમાં એકબીજા સાથે આંતરક્રિયા કરે છે એવા સજીવો તો રોગકારકો, પરોપજીવી, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો. બરાબર, કે જેમની સાથે સતત આંતરક્રિયા કરતા હોય છે. બરાબર, આજના લેક્ચરમાં આટલું.